થાવરમાં ભર શિયાળે દબાણ હટાવ ઝુંબેશથી બેઘર બનેલા પરિવારોની દયનીય સ્થિતિ। ગ્રામ પંચાયતની દબાણ હટાવ ઝુંબેશ મુશ્કેલીઓ લાવી કડકતી ઠંડીમાં 30 પરિવારો ખુલ્લામાં રહેવા મજબૂર। ધાનેરા તાલુકાના થાવર ગામમાં ભર શિયાળે બેઘર બનેલા પરિવારો સરકારી તંત્ર સમક્ષ પ્લોટ તેમજ મકાનની માંગણી કરી રહ્યા છે। અગાઉ હાઈકોર્ટમાં થયેલી રજૂઆતના પગલે કરાયેલી કાર્યવાહી દરમિયાન આ ગરીબ પરિવારોના મકાન તોડી પાડ્યા છે। અત્યારે થાવર ગામના ગરીબ પરિવારોની હાલત અને વેદના કાળજા કપાવી નાખે એવી છે। 3 દિવસ પહેલા જે પરિવારો સુખેથી પોતાના ઘરમાં બેસી રોટલો જમતા હતા એ પરિવારે આજે બેઘર બન્યા છે અને ભર શિયાળે ખુલ્લામાં રહેવા મજબૂર બન્યા છે। થાવર ગામમાં સુંદરપુરી યુવક મંડળ દ્વારા ગોચરની જમીન પરના દબાણો દૂર કરવા અગાઉ હાઈકોર્ટમાં થયેલી અરજીના પગલે હાઈકોર્ટના આદેશથી ધાનેરા તાલુકા વિકાસ અધિકારીએ 2 દિવસનો દબાણ હટાવવા ઝુંબેશ હાથ ધરી ગરીબ પરિવારોના બેઘર કરી નાખ્યા। અત્યારે 30 જેટલા પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે। મામલતદારશ્રીએ પીડિત પરિવારોની મુલાકાત લઈ ભોજન સહિતની વ્યવસ્થાની કમર કશી છે। બ્યુરો રિપોર્ટ વિક્રમસિંહ રાજપૂત લાખણી। હવે શિયાળાથી ઢાઢ પડે અમારા મકામ પાડી દીધો કે તો સાહેબની વિનંતી કરે કે તો અમારે નવો મકામ બની ગયો પછી અમારે ઘર પાડો ને કે અમારે નથી ખેતર નથી બીજી છે જમીન નથી છે વાડા બીજા નથી છે બીજે ઘર છે રહ સાહેબ અમારા આવા બચ્ચે લીન છે રહ સાહેબ અમે સાહેબ અમારે હવે કોઈ આધાર નથી ઉપર ધરતીથી નીચે ધરતીથી ઉપર આપનું અમારે બસ બીજે છે આવવાની જગ્યા રહી સાહેબ તમે કોઈ તે અમે જો